આ તરફ બોટાદમાં ભાજપ નેતા જગદીશ ચૌહાણના ભાઈનું કૂટણખાનું ઝડપાયું છે। બજરંગ ગેસ્ટ હાઉસમાં આ કૂટણખાનું ચાલતું હતું। પોલીસે સંચાલક સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે, જેમાં લાલજી ચૌહાણ અને સંચાલક ઘનશ્યામનો સમાવેશ થાય છે। રેડ કરતા પાંજરાપોળની પાસે આવેલ બજરંગ ગેસ્ટ હાઉસમાં કુલ 3 આરોપીઓ જે છે, એક લાલજી ઉર્ફે વિપુલ ગોવિંદભાઈ ચૌહાણ જે આ ગેસ્ટ હાઉસનો માલિક છે, બીજો ઘનશ્યામ હિંમતભાઈ લોલાણિયા જે આ ગેસ્ટ હાઉસનો મેનેજર છે, અને ત્રીજો દિવ્યાંગ ભાસ્કરભાઈ પટેલ રહે સુરત જે એક દલાલ છે, તેની અટકાયત કરવામાં આવેલ છે અને એક ભોગ બનનાર મહિલા જે છે તેને મુક્ત કરવામાં આવેલ છે। તેમજ કુલ સદરુ બાતમીવાળી જગ્યાએથી 47,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।